અજમેર દર્શન માટે નીકળેલા અંકલેશ્વરના પરિવારને ઉદયપુર નજીક ભયાનક અકસ્માત, 2ના મોત, 3 ગંભીર ઇજાગ્રસ્ત. ઉદયપુર 23 મે 2025 અંકલેશ્વરથી અજમેર દર્શન માટે નીકળેલા પરિવારની કારને ઉદયપુર નજીક આજે વહેલી સવારે ગંભીર અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં નવપરિણીત યુવક અને તેમની ફઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય 3 મહિલા સભ્યોને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ દુર્ઘટના ઋષભદેવ પોલીસ સ્ટેશનની હદમાં નેશનલ હાઇવે 48 પર કલ્લાજી મંદિર નજીક સવારે લગભગ સવારે 7:30 વાગ્યા સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ પૂરપાટ ઝડપે આગળ નીકળતી કાર ઓવરટેક કરવા જતા અચાનક ડિવાઇડર સાથે ટકરાઈ ગઈ. અથડામણ એટલી ભયાનક હતી કે કારના 2 ટુકડા થઈ ગયા હતા. મૃતકોમાં પવન પટેલ, ઉંમર 30, જે કાર ચલાવી રહ્યા હતા, અને તેમની ફઈ નયના દેવીબેન, ઉંમર 50, નો સમાવેશ થાય છે. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય 3 ઇજાગ્રસ્ત મહિલાઓની સારવાર ચાલુ છે. કુલ 10 સભ્યો 3 અલગ અલગ કારમાં અજમેર દર્શન માટે નીકળ્યા હતા. દુર્ઘટનાગ્રસ્ત કારમાં પવન પટેલ સહિત 5 સભ્યો સવાર હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના બોનેટ, કાચ અને દરવાજા સંપૂર્ણ રીતે નાશ પામ્યા હતા. પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ શરૂ કરી છે.